બનાસકાંઠા જિલ્લામાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર। દાંતા તાલુકાનું કુંભારિયા કેન્દ્ર 97.97% પરિણામ સાથે ગુજરાતમાં અવ્વલ। લોકસભાની ચૂંટણીમાં 2019ની સરખામણીએ 2024માં થયું વધારે મતદાન। શહેરી વિસ્તારમાં મતદાન ઘટાડાને કારણે કયા પક્ષને થશે નુકસાન? ડીસા તાલુકાના ખેડૂતો ઓછા વોલ્ટેજને લઈને કરી રહ્યા છે મુશ્કેલીઓનો સામનો। વીજ ઉપકરણો વારંવાર બળી જવાના કારણે ખેડૂતો ભોગવી રહ્યા છે નુકસાની। પાલનપુર તાલુકાના રૂપપુરા ગામમાં સર્જાયા કોમી એકતાના દ્રશ્યો। આખા ગામના હિન્દુઓએ મદદ પૂરી પાડી મુસ્લિમ પરિવારને કરાવી હજ યાત્રા।